રાજ્ય સરકાર દ્વારા માણાવદર તાલુકામાં 2 મગફળી ખરીદી કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે। ત્યારે એક કેન્દ્ર ઉપર ઘણા સમયથી ખરીદી શરૂ કરવામાં આવી છે, ત્યારે મગફળી ખરીદી સેન્ટર 2 માં હજુ સુધી ખરીદી ન થતા આજરોજ તાલુકાના ખેડૂતોએ એકઠા થઈ માણાવદર મામલતદારને લેખિત રજૂઆત કરી હતી। આ લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે અમારા માણાવદર તાલુકામાં 58 ગામો આવેલા છે। આ વિસ્તારમાં મગફળીના પાકનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયેલું છે અને બજારમાં પૂરતા પ્રમાણમાં પોષણક્ષમ ભાવ ખેડૂતોને મળતા ન હોય, જેથી સરકાર દ્વારા ટેકાના ભાવથી ખેડૂતોની મગફળી ખરીદ કરવાનું નક્કી કરેલ છે અને સરકાર શ્રી તથા ગુજકો માસોલ દ્વારા માણાવદર તાલુકામાં 2 સંસ્થાઓને ખરીદી કરવા માટે 2 સેન્ટર ફાળવવામાં આવેલા છે, જેમાં સેન્ટર 1 માં ખરીદી ચાલુ કરવામાં આવી છે, જે તમામ ખેડૂતોને યોગ્ય રીતે સંતોષકારક અને પૂરતા પ્રમાણમાં પાક ઉત્પાદન માલ ખરીદવા સક્ષમ ન હોય, જેથી સેન્ટર 2 મારફત પણ ખેડૂતોની મગફળી ખરીદવા ટેકાના ભાવથી ખરીદી શરૂ કરવા તમામ ખેડૂતોએ માંગણી કરી છે। ખેડૂતોના બાળકોની સ્કૂલ ફી ભરવાની હોય, લગ્ન ગાળાની સિઝન હોય તેમજ રવિ પાકોના વાવેતર માટે પૈસાની ખૂબ જ જરૂરિયાત હોય તેવા સમયમાં તમામ ખેડૂતો એકી સાથે મગફળીનું વેચાણ કરી શકે અને ટેકાના ભાવોનો બહોળા પ્રમાણમાં લાભ મળે તે માટે માણાવદર તાલુકાના મગફળી સેન્ટર 2 માં તાત્કાલિક અસરથી ટેકાના ભાવથી ખરીદી શરૂ કરીને ખેડૂતોને સરકારશ્રીની યોજનાનો લાભ અપાવવા તાત્કાલિક આ કેન્દ્ર શરૂ કરવા માંગ કરી હતી। આ મુદ્દે મામલતદાર કચેરી ગ્રાઉન્ડમાં તંત્રને સદબુદ્ધિ મળે અને તાત્કાલિક કેન્દ્ર ઉપર ખરીદી થાય તે માટે ખેડૂતોએ જમીન પર બેસીને રામધૂન બોલાવી હતી। દેહિંગા ગામના વતની જો ખાતેદાર છું, મારી મગફળી તોરવાની વહેલું કેન્દ્ર ચાલુ કરો તો વહેલું તોરાય, કેટલાથી ઓરાવામાં ડેવરીના નહીં થાય। મારું નામ પરબતભાઈ નારાયણભાઈ ડાંગર, રોણકી ગામનો ખાતેદાર ખેડૂત છે। અમારે માંડવી આજ 20 દિવસ ત્યાં તૈયાર થઈ ગઈ ને માણાવદરનું બીજું સેન્ટર ખરીદીનું ફાળવતા નથી। અત્યારે અમારે લગ્ન પ્રસંગ હોય, કોઈ છોકરાઓની ફી ભરવી હોય, મજૂરી ચૂકવવી હોય, નવું વાવેતર કરવું હોય તો બીજું સેન્ટર તાત્કાલિક ફાળવે મંજૂર થયેલ છે અને તાત્કાલિક ફાળવે એવું કૃષિ મંત્રી અને કલેક્ટરશ્રીને વિનંતી કરી છીએ અને મામલતદાર ઓફિસને મામલતદાર સાહેબને આજના તારીખે આવેદનપત્ર આપેલું છે, જેમ બને એમ વહેલું કેન્દ્ર ચાલુ કરે।